જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બા આજે આપણે શું બનાવીએ છીએ? આજે આપણે ખાંડવી બનાવવાના છે. ઓકે. ત્રિશાની ફેવરેટ આઈટમ. તો આપણે દોઢ વાટકી ચણાનું બેસન લીધું. તો હું તને શીખવાડી દઉં. બતાવો. 1.5 વાટકી ચણાનું બેસન, 1 ચમચી હળદર, થોડુંક લાલ મરચું, પછી પાણી, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ બી આમાં નાખીએ તો નાખી શકાય, પણ આપણે ડાયરેક્ટ મરચાંનો વઘાર કરીશું. 4.5 વાટકી પાણી લઈ લે. ઓકે. 3.5 કે 4.5? 4.5. ઓકે. 1 વાટકી, 2, 3, 4.5 ને 4 ને થોડું બસ હવે ગ્રાઇન્ડરથી મિક્સ કરી દો. અમે બીજી બાજુ આલુ પરોઠા બનાવીએ છીએ. કોને કોને આલુ પરોઠા ભાવે છે? અમારા આરવને તો ભાવે છે, કોમેન્ટમાં લખશો. મારો આપણે પ્રોપર યુટ્યુબ ચેનલ જેવું કર્યું. હિન્દીમાં જ બતાવવાની છે ને કોઈ વાંધો ના સારું બને તો યુટ્યુબ પર મૂકશું આપણે. હવે બરાબર બેટર મિક્સ થઈ જાય પછી ગેસ ઉપર મૂકવું. ને સતત ચમચાથી હલાવતા રહેવું. એટલે ક્રમ્સ હોય ને એ જતા રહે. ગાંઠા ના પડવા જોઈએ. ગેસ ઉપર મૂક્યા પછી સતત હલાવતા રહેવું જોઈએ. લે ક્રિશા, તું આ બેટરને મિક્સ કર, સતત હલાવતી રહેજે. કેટલી મિનિટ સુધી? 5 મિનિટ સુધી. ઘટ થાય પછી છે ધીમો કરી દેજે. ઓકે. આપણે 5 મિનિટ પછી મળીએ. 5 મિનિટ થઈ ગઈ. તો હવે છે ને આમ ઓલા ક્રમ્સ ને એવું બધું લાઈક જાડું થવા માંડ્યું. તો હવે છે ને આપણે ગેસ ધીમો કરી દેવાનો. હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો અને લાઈક કન્ટિન્યુઅસ આને હલાવતા રહેવાનું. મને બાઈક જ શીખવાડ્યો. ઓલમોસ્ટ 8 મિનિટ થઈ ગઈ. આ કુકર નડે છે. હવે આપણે આને ટ્રાય કરશું કે આ ઠરે છે કે નહીં, તો પછી હજી આપણે આને આમ હલાવીશું. શું લાગે બા તમને? ઠરી જશે બેટા, એવું લાગે છે? મસ્ત ખાંડવી હશે. ચાલો ટોટલી ગેસ બંધ કરી દેવો. આપણે કર્યું ને તો આવી રીતે આખી પડતી નથી, એટલે આ ખાંડવી બરાબર છે. હવે આપણે આને ડીશ ઉપર આમ પાથરીને આમ ગોળ ગોળ કરશું. ડીશો લાવું? હા, થાળી લા બધી 4-5 થાળીઓનો ઉપયોગ કરવો પડશે. થાળીને તેલ નહીં લગાવવાનું, અંદર બહાર બી ચોપડી શકાય. તેલ લગાવવાથી ખીરું અંદર બરાબર લાગશે નહીં, પાછું આવશે. એક વખત એવું થયું હતું. દાદા બોલાવી દઉં? મારે ના દાદાની જરૂર. બીજો કેમ ભાવે તો? અંદર મોટો ચમચો હશે કૃષ્ણ, ચાલીસ ને. આને છે ને ફટાફટ કરવું પડશે, નહીતર મતલબ બરાબર નહીં થાય. બા આપણે છે ને તમને સાચું કહું, આપણે પેલું કેટરસનું ચાલુ કરી દઈએ. તમે ખાંડવી બનાવજો
આપણે મમ્મીને કંઈક કામ સોંપી દઈશું. વાસણ હા, મમ્મીને આપણે કહીશું કે મમ્મી તું આવી જા, ચાલ. તું બધાને બોલાય, આપણે કેટરસ ચાલુ કરશું. મમ્મીનો ઓર્ડર લેવાના. હવ મમ્મીમાં વાસણની સ્પીડ બરાબર છે. અને દાદાને આપણે છે ને અકાઉન્ટનું સંભાળવા આપી દઈશું. હોમ ડિલિવરી બી ફ્રી રાખીશું. આરવ છે ને અમારા ઘરે, તો આરવ છે નાનો છે, 6માં છે. આપણે આરવને ડિલિવરી બોય બનાવી દઈશું. બધાના ઘરે સાયકલ પર જશે ડિલિવરી આપવા. ડિલિવરી આપવા જશે આ. કરું અને હજી કે ના પાતળી થવા દેવાની ત્રિષા. ઊંધી કરી દો ને. કરી લીધું. હા. સારી ઊંધી કરી દે ત્રિષા. બનાને એટલી પાતળી કરવાની. સોફ્ટ બને. અમે છે ને અમારા ઘરે પ્લેટફોર્મ પર કરીએ છીએ. પ્લેટફોર્મ આખું આમ મસ્ત ચકાચક સાફ કરી દેવાનું. પછી પ્લેટફોર્મ ઉપર બરાબર થાય ના થાય એવું બને. થાળી ઉપર સારી બને છે. એ જ આખા વિડીયોમાં કુકર એટલું બોલ્યું છે ને વચ્ચે, એને આમ દેખાતું નથી, પણ એને લેફ્ટ આઉટ ફીલ નહીં થતું. પણ એ નથી કીધું વાત તો પછી મૂકાતું. કોઈ વાંધો નહીં. કુકરને બી આપણે થોડો રોલ આપી દીધો વચ્ચે. બસ હવે બહુ ના પાડ. લઈ લે. મૂકી દો સાઈડમાં. હજી અંદરની થાળી પાથરવાની બાકી છે. એક થાળી લે. જો બહાર લગાવેલું છે તો બરાબર પતલું પાથરજે દિશા. ડન. આ તો બધું ખાઈ જઈશ. અમે છે ને ઓલમોસ્ટ 5 થાળીઓ કરી છે. આ 3 ને આ 5. તો હવે આપણે થોડુંક વાર આને ઠંડુ થવા દેવાનું, એટલે આ મસ્ત સેટલ થઈ જાય. પછી આપણે એને કાપવાનું અને આમ રોલ બનાવી દેવાના. આપણે મળીએ 2 મિનિટ પછી. હું થોડી બાર લવારી કરતી આવું. ખાંડ બી મસ્ત એકદમ આમ થઈ ગઈ છે સ્ટર. હવે આપણે કાપા પાડીને એને રોલ કરી દઈશું. બીજી થાળીના કાપા પાડી દે બધાના. હવ બા મસ્ત વળી. એકદમ પરફેક્ટ વળી, પતલી અને મસ્ત. બધી વળી ને તમને બતાવીએ. વાહ, ચીયર્સ ચીયર્સ ચીયર્સ. આમ આમ બા થોડા કામ પર ગયા, તો હવે હું દાદા વાળીએ છીએ. પછી તમને બતાવીએ દાદાનું રિએક્શન કે કેવું લાઈક બન્યું છે. દિશા જો હું તને શીખવાડું છું ખાંડવી બનાવતા. હવે ખાંડવીના રોલ વળી ગયા છે. આમાં 1 થી 1.5 ચમચો આપણે જે રોલ વાળી દીધા છે, મસ્ત વળ્યા છે. 1 થી 1.5 ચમચો તેલ મૂકવાનું. બરાબર. આપણે મરચા મેં કાપી દીધા. પછી રઈ મંગાવી દીધી. ના રઈ તલ હતું, ના રઈ. બાન દાદાએ મેચિંગ કર્યું છે, પિંક પિંક. હવે બા પછી આ તેલ બરાબર ગરમ આવે ત્રિષા, એટલે પેલા રઈ નાખવાની. ઓકે.
હિંગની બોટલ લાવ. અને આ બાજુ લઈ લો એટલે દેખાય. આ આપણે તેલ મૂક્યું છે અહીંયા બરાબર છે. અમારા ક્રિશાને ખાંડવી બહુ જ ભાવે. ડેડીને અને મને બંનેને બહુ અને ભાવે. ડેડીને બી બહુ ભાવતી હતી, એને બી બહુ ભાવે છે. જ્યારે અમારા ઘરે આવે ત્યારે કે બા ખાંડવી બનાવો ને, ખાંડવી બનાવો ને. દાદા અને હું અમે વાળીએ અને બા ખાંડવી બનાવી દે. તો હવે આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. આપણે તેલ કેટલી ડોપલી નાખ્યું? 1.5 ચમચો, 1.5 ચમચો મોટો તેલ નાખવાનું. અંદાજે 50 ગ્રામ જેટલું. આના પર છીણી પાથરી દઉં પછી બતાવજે છે. પછી ઓકે. તો હવે આપણે બધું બનાવીને પછી તમને બતાવીએ. તેલ ગરમ થઈ ગયું છે. જો તેલ ગરમ થઈ ગયું છે ક્રિશા. હવે રહી નાખવાની. ઓકે. રહી બરાબર કતરી જાય એટલે મરચાં નાખવાના લીલા. પછી તલ નાખવાના. પછી 1 ચમચી નાની હિંગ નાખવાની. હું ચમચી લઈ આવું. હવે ત્યાં સુધી ખમણી ઉપર થોડું કોપરાની સેવ નાખી દેવાની. કોથમીર નાખી દેવાની. પછી વઘાર પાથરી દેવાનો. અમારી ખાંડવી કોથમીર નહીં ભાવતી, આટલી બધી ના નાખો. અમારી ખાંડવી ઓકે બરાબર. ડન. હવે વઘાર થઈ જાય એટલે ઉપર વઘાર પાથરી દેવાનો. મરચાં થોડા સોફ્ટ થવા દેવાના. હો મારી મમ્મી ડેડીના રજા છે, એ લોકો એમના ઘરે મસ્ત ચીલ મારતા હશે. હું બાન દાદા અહીંયા ખાંડવી બધું બનાવીએ છીએ. ચાલ ક્રિશા વઘાર થઈ ગયો. પાથરી ખાંડવી દઈએ? ઉપર પાથરી દે. સાણસી પકડ. ખાંડવી ઉપર પાથરી દે. હું પાથરીને પછી બતાવું. હવે છે ને આપણે આખું મસ્ત પાથરી દીધું છે. આપણે રિએક્શન લઈએ દાદાના. દાદા ટેસ્ટ કરો ને. અરે વાહ, મસ્ત બને છે. કાકા તમે બી કરો ને ટેસ્ટ. એટલે રાવ ટેસ્ટ કર કેવી બની છે. ટેસ્ટ કરીને બોલજે. Oh, fantastic. ફેન્ટાસ્ટિક. ચલો ઓકે. મેં ક્રિશા તું તો ટેસ્ટ કર. તું તો કર. તારી ફેવરેટ મારે તો આખું તપેલું ખાઈ જવાનું છે. અમારી ક્રિશા તો આખી તપેલી ખાઈ જશે. જો અમે પણ ખાધી. મસ્ત. તમને બધાને ભાવે તો કોમેન્ટમાં લખજો કોને કોને ખાંડવી ભાવે છે. અગર તમને હજી આવા વિડીયો જોઈતા તમે મેસેજ લાઈક કોમેન્ટ કરજો કે હજી આ વિડીયો બનાવો તમે. 5 વર્ષ પછી પહેલો વિડીયો છે, એ બી ખાંડવીથી જ આપણે ચાલુ કર્યું. કંઈ નહીં. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.